કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હું આજે તમને એક કવિતાની કેટલીક પંક્તિઓ સંભળાવું. પછી શામળિયોજી બોલ્યા, તને સાંભળે રે. હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે 2 મહિના સાથે રહ્યા, તને સાંભળે રે. સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. આપણે સૂતા એક સાથ રે, તને સાંભળે રે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. મિત્રો, આ પંક્તિઓમાં કૃષ્ણ અને સુદામાની વાત કરવામાં આવી છે. કૃષ્ણ અને સુદામા પાક્કા મિત્રો હતા. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં રહી સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા યુવાન થયા પછી કૃષ્ણ દ્વારકાના રાજા થયા અને સુદામા ગરીબ જ રહ્યા. જ્યારે સુદામા પોતાના મિત્ર કૃષ્ણને મળવા દ્વારકા જાય છે ત્યારે બંને મિત્રો આશ્રમની વાત કરે છે. બંને મિત્રોને બધી જ ઘટના યાદ છે, કંઈ જ ભૂલ્યા નથી. પરંતુ સુદામા શ્રી કૃષ્ણને મળવા આવ્યા છે એવું સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને પોતે દ્વારકાના રાજા છે એ ભૂલીને દોડતા સુદામાને મળવા જાય છે. તેનું સુંદર કાવ્ય આજે આપણે ભણીશું. કાવ્યનું નામ સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. કાવ્યનું નામ છે, કવિનું નામ છે પ્રેમાનંદ અને કાવ્યનો પ્રકાર આખ્યાન છે. આ કાવ્ય સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે. વધુ સમજૂતી જોઈએ આપણે. કવિ પ્રેમાનંદ, એમનો સમય છે ઈસવીસન 17મી સદી. મહાકવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંધ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપત્તિ બની રહે છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે. આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. કવિતાની સમજૂતી જોઈએ. ભાગવતના 10મ સ્કંધમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર જનમન રંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનો છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને મળવા દોડતા જાય છે. તે પ્રસંગમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દિનહીન બાલ સખા ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર, નિર્દોષ
અને મૈત્રી ધર્મને નિભાવતું ચરિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્ય અને આતિથ્ય ભાવનાનું ઉત્તમ કાવ્ય બની રહે છે. તો ચાલો સૌ પ્રથમ આપણે કાવ્યનું ગાન જોઈએ. ગીત. सूता से जाए अविनाश रे, आठ पट रानी छे पास रे, रुकी मणि तड़ा से पाय रे, श्री वृंदा ढोड़े वाय रे, धर्यु दर्पण भद्रावती नारी रे, जाम्बुवती ग्रही जलधारी रे, यक्ष कर्दम सत्या सेवे रे, कालंधृते अकर उखेवे रे, लक्ष्मणा तंबुळ ने लावे रे, सत्यभामा बीड़ी खबरावे रे, हरि पोढ़ा हिंडोळा खाट रे, पासी पट राणी छे आठ रे, बीजी 16 सहस्त्र छे श्यामा रे, को हंस कती गज गामा रे, मृगनैणी कोई चकोरी रे, को श्यामलड़ी को गोरी रे, को मुग्धा बाल किशोरी रे, को श्याम छपीली छोरी रे, खड़कावे कंकण मोरी रे, चपड़ाते ले चित चोरी रे, को चतुरा संगत नाचे रे, ते प्यारे जवी संगम जाचे रे, हरि आगळ रही गुण गाती रे, वस्त्र बिराजे नाना भाती रे, चंग मृदंग उपंग गाजे रे, श्री मंडल वीणा वाजे रे, गांधर्व कला को करती रे, फटके अंबर कर माधरती रे, चतुरानब चूके चाल रे, हिंदे मर में जेम मराल रे, मेनका उर्वशीनी जोड़ रे, तेथी रेछा श्री रण छोड़ रे, एम थई रह्यो थे कार रे, रस मन छे विश्वाधार रे, एवे दासी धाती आवी रे, ते नाथे पासे बुलावी रे, बोली साहेली शीश नामी रे, द्वारे द्विज उभो छे स्वामी रे, न होय नारदजी अवश्य मेव रे, न होय वशिष्ठ ने वामदेव रे, न होय दुर्वासा ने अगस्त्य रे, मैं तो जोया ऋषि समस्त रे, न होय विश्वामित्र ने अत्रि रे, નથી લાવ્યો કોની પત્રી રે, दुखे दरिद्र सरखो भासे रे, એક તુંબી પાત્ર છે પાસે રે, पिंगल जटा ने भस्मे भर्यो रे, શુદ્ધ રૂપિણી સ્ત્રી તે વર્યો રે, શેરીએ ઊભા થોકે થોકરે, તેને જોવા મળ્યા બહુ લોક રે, તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે, જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો શામળિયો રે, મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે, ઉઠી ધાયા જાદવ
એના ચરણ ઝાલી રે. તે સહુ પે મુજને વાલી રે. તબ સ્ત્રી સહુ પાછી ફરતી રે. સામગ્રી પૂજાની કરતી રે. કહે માહો માહે વળી બાઈ રે. કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. જેને હશે શામળિયા સુસ્નેહ રે. હશે કંદર્પ કોટી તેની દેહારે. લેઈ પૂજાના ઉપહાર રે. ઊભી રહી છે 16,000 રે. બાઈ લોચનનું સુખ લીજે રે. આજ દિયરનું દર્શન કીજે રે. શુકજી કહે સાંભળ રાય રે. શામળિયોજી મળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે. મૂકી દોટ તે દીન દયાલ રે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વણ રે. ક્યાં આ વિપ્ર ને ક્યાં આ શરણ શરણા રે. જુએ દેવ વિમાને ચડ્યા રે. પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે. ઋષિજી લીધા હૈડા સાથે રે. ભુજ બંધન વાસા પૂઠે રે. પ્રેમ આલિંગના નવ છૂટે રે. પછે મુખ અન્યો અન્ય જુએ રે. હરિના આંસુ ઋષિજી લુહે રે. તુંબી પાત્ર ઉલાળી લીધું રે. દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે. હવે પવિત્ર કરો મમ ધામ રે. જોઈ હાસ કરે સહુ નારી રે. આશી ઉડી મિત્રાચારી રે. ઘણું વાંકા બોલી સત્ય ભામા રે. આશા પૂતળા મિત્ર સુદામા રે. હરી આને ઉઠી શું ધાયા રે. ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે. હરિને સોંધો અને રાખોડી રે. જો બાળક બહારની સરસે રે. તો જોઈ કાકાને છળશે રે. તબ બોલ્યા રૂકમણી રાણી રે. તમે બોલો છો શું જાણી રે. શું બોલો છો વિસ્મે થઈ. હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર. ઢોળે વાય હરી ઉભા રહી. કવિતા સમજૂતી. સુતા સેજ્યાએ અવિનાશ રે. 8 પટરાણી છે પાસ રે. રૂકમણી તણાંસે પાય રે. શ્રી વૃંદા ઢોળે વાય રે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે. જાંબુવતીએ ગ્રહી જલ ધારી રે. યક્ષ કરદમ સત્યા સેવે રે. કાલંદ્રી તે અગર ઉખેવે રે. પંક્તિની સમજૂતી જોઈએ. અવિનાશી શ્રી કૃષ્ણ સૂતા છે અને તેમની 8 પટરાણીઓ પાસે ઊભી છે. રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે અને શ્રી વૃંદા નામની રાણી તેમને હાથ પંખાથી હવા નાખે છે. ભદ્રાવતી તેમના મુખની સામે દર્પણ ધરે છે અને
જાંબુવતી જળની જારી લઈને ઊભી છે. સત્યા કૃષ્ણના શરીરે લેપ લગાવી રહી છે, જ્યારે કાલિંદી અગરનો લેપ દૂર કરી રહી છે. અઘરા શબ્દની સમજૂતી જોઈએ. સેજ્યા એટલે પથારી, અવિનાશ એટલે જેનો વિનાશ નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તળાંસવું એટલે ધીમે ધીમે ચંપી કરવી. યક્ષકર્દમ એટલે કસ્તુરી, કેસર, ચંદન વગેરેને પીસીને તૈયાર કરેલો લેપ. એના પછી પંક્તિ જોઈએ. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બેડી ખવરાવે રે. હરી પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે 8 રે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસગતિ ગજ ગામા રે. મૃગનેણી કોઈ ચકોરી રે, કો શામલડી કો ગોરી રે. સમજૂતી જોઈએ. લક્ષ્મણા નામની રાણી પાનનું બીડું લાવે છે અને એ બીડું સત્યભામા શ્રી કૃષ્ણને ખવડાવે છે. શ્રી હરિ હિંડોળા ખાટ પર પોઢ્યા છે અને તેમની પાસે 8 પટરાણીઓ ઊભી છે. બીજી 16,000 રાણીઓ છે, તેમાં કોઈ હંસ જેવી ચાલવાળી છે, કોઈની આંખો હરણની આંખો જેવી છે, તો કોઈ ચકોરી, કોઈ શ્યામા છે, તો કોઈ ગોરી છે. અઘરા શબ્દ જોઈએ. તંબોળ એટલે નાગરવેલના પાનનું બીડું. બીડી એટલે અહીં પાનના અર્થમાં લીધું છે. શ્યામા એટલે સુંદરી. ગજગામા એટલે હાથીની જેવી ચાલ વાળી. મૃગનેણી એટલે હરણની આંખ જેવી આંખો વાળી. પંક્તિ જોઈએ બીજી આગળ. કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામ છબીલી છોરી રે. ખડકાવે કંકણ મોરી રે, ચપડા તે લે ચિત્ત ચોરી રે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. હરી આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. સમજૂતી જોઈએ પંક્તિની. કોઈ મુગ્ધ બાળ કિશોરી છે, તો કોઈ શ્યામ છબીલી યુવતી છે. કોઈ હાથના કંકણ ખણકાવે છે, કોઈ ચંચળ સ્ત્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. કોઈ ચતુર નારી નાચે છે અને કૃષ્ણને પ્રસન્ન કરી તેમનો સંગ ઝંખે છે. કોઈ શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે અને સૌએ વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કર્યા છે. અઘરા શબ્દ. મુગ્ધા એટલે ભોળી અથવા યુવાનીની જેને જાણ નથી એવી. કંકણ એટલે હાથમાં પહેરવાનું ઘરેણું. ચપળા એટલે ચપળ સ્વભાવની. જાચવું એટલે માગવું. એના પછી પંક્તિ. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે. ગાંધ્રવા કડાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રી રણછોડ રે. સમજૂતી. મોંથી વગાડવાનું વાજુ, ઢોલક, ઉપંગ, વીણા વગેરે વગાડીને રાણીઓ કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરે છે. તો કોઈ ગાંધર્વ કળા કરે છે. કોઈએ ફટક અવાજ સાથે હાથમાં વસ્ત્ર પકડ્યું છે. કોઈ ચતુર 2 સ્ત્રીઓ હંસની ચાલ જેવી ચાલ ચાલે છે અને લય પણ ચૂકતી નથી. તે બંને સ્વર્ગની અપ્સરા મેનકા અને ઉર્વશીની જોડ સમાન લાગી રહી છે. આ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા છે.
અઘરા શબ્દ જોઈએ. ચંગ એટલે મુખેથી વગાડવાનું વાજુ. મૃદંગ એટલે ઢોલક. ઉપંગ એટલે એક પ્રકારનું વાદ્ય. ગંધર્વ એટલે સ્વર્ગનો ગવૈયો. અંબર એટલે વસ્ત્ર. મરાલ એટલે હંસ. આગળ પંક્તિ જોઈએ. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. એવે દાસી ધાતી આવી રે, તેનાથી પાસે બોલાવી રે. બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દ્વિજ ઉપો છે સ્વામી રે. ન હોય નારદજી અવશ્યમેવ રે, ન હોય વસિષ્ઠને વામદેવ રે. સમજૂતી જોઈએ. આમ સંગીતના સૂરો રેલાઈ રહ્યા છે, નૃત્યનો થઈકાર થઈ રહ્યો છે અને વિશ્વના આધારરૂપ કૃષ્ણ ભગવાન એમાં રસમગ્ન થઈ ગયા છે. એટલામાં એક દાસી દોડતી આવી એને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની પાસે બોલાવી. તે દાસી પોતાનું મસ્તક નમાવી અને બોલી, હે સ્વામી, મહેલના દ્વારે એક બ્રાહ્મણ ઊભો છે. એ બ્રાહ્મણ નારદજી, ઋષિ વશિષ્ઠ કે વામદેવ ચોક્કસપણે નથી જ. અઘરા શબ્દો. રસમગ્ન એટલે તલ્લીન. વિશ્વાધાર એટલે વિશ્વનો આધાર કૃષ્ણ ભગવાન. ધાતી એટલે દોડતી. દ્વિજ એટલે બ્રાહ્મણ. ન હોય દુર્વાસાને અગત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. ન હોય વિશ્વામિત્રને અત્રી રે, નથી લાવ્યો કોની પત્રી રે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. હે પ્રભુ, એ દુર્વાસા કે અગત્ય ઋષિ નથી, એ વિશ્વામિત્ર કે અત્રિ ઋષિ પણ નથી, કારણ કે મેં બધા જ ઋષિઓને જોયેલા છે. તે કોઈનો પત્ર પણ લાવ્યો નથી. તેના હાથમાં એક તુંબી પાત્ર છે. તેના માથે લાલાશ પડતા પીળા રંગના વાળની જટા છે અને શરીરે ભસ્મ લગાવી છે. તે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય તેમ સાવ ગરીબ દેખાય છે. અઘરા શબ્દ. દરિદ્ર એટલે ગરીબ. પિંગલ એટલે લાલાશ પડતા પીળા રંગનું. ક્ષુધા એટલે ભૂખ. વરિયો એટલે પરણ્યો. શેરીએ ઊભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે. તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારો સુદામો છે નામ રે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો શામળિયો રે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. દાસી શ્રી કૃષ્ણને આગળ કહે છે. એ બ્રાહ્મણને જોવા માટે શેરીમાં લોકોના ટોળા ભેગા થયા છે. તેણે પ્રણામ કરીને કહેવરાવ્યું છે કે મારું નામ સુદામા છે. કૃષ્ણ ભગવાને જ્યારે દાસીના આવા શબ્દો સાંભળ્યા ત્યારે હે કરીને એકદમ ઊભા થઈ ગયા અને બોલ્યા, એ તો મારો બાળપણનો સ્નેહી મિત્ર સુદામા છે. એ તો મારા જેવા દુઃખીનો વિસામો છે. થોકે થોક એટલે મોટા જથ્થામાં અથવા ટોળા બંધ. વિસામો એટલે આરામ. ઉઠે ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે. પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાહ્ય રે.
આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયા ભર શ્વાસ ન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. સમજૂતી જોઈએ. દાસીના મુખે સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ ઉઠીને દોડવા લાગ્યા. મિત્રને મળવાની ઉતાવળમાં તેમણે પગમાં પગરખા પણ પહેર્યા નહીં. શરીર પર પહેરેલું પિતાંબર પડી ગયું અને તેમને એની પણ ખબર ન રહી. રૂકમણીએ આવીને પિતાંબર ઊંચું પકડી રાખ્યું. કૃષ્ણ ભગવાનના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી. ઘડીકમાં તેઓ ઢળી પડે છે તો ઘડીકમાં બેઠા થાય છે. સુદામાને જોવા અને મળવા તેઓ એટલા આતુર થઈ ગયા છે કે તેમને હવે એક પળ એક યુગ સમાન લાગે છે. પાય એટલે પગ, પિતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, ભૌમ એટલે ધરતી, કાય એટલે શરીર, જુગ એટલે યુગ. આગળ જોઈએ. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે, આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે, જે નમશે એના ચરણ જાલી રે, તે સહુ પે મુજને વહાલી રે, તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. સમજૂતી. દ્વાર પર ઊભેલા સુદામાને મળવા જતા જતા કૃષ્ણ રાણીઓને કહેતા ગયા, પૂજાનો થાળ તૈયાર કરો. આ હું જે રાજ્યનું સુખ ભોગવી રહ્યો છું એ તો આ બ્રાહ્મણના પુણ્યને લીધે જ. જે કોઈ સુદામાના પગ પકડીને નમન કરશે તે મને અતિ પ્યારી બનશે. ત્યારે બધી સ્ત્રીઓ મહેલમાં પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે શામળીય સુસ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે, લઈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે, બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. સમજૂતી. પૂજાની સામગ્રી તૈયાર કરતી રાણીઓ અંદરો અંદર વાતો કરે છે. આ કૃષ્ણજીના મિત્ર કેવા હશે? તો વળી બીજી કહે છે, જેની સાથે કૃષ્ણને આટલો સ્નેહ છે તે વ્યક્તિ તો કરોડ કામદેવ જેવા રૂપાળા હશે. આવી વાતો કરતી 16,000 રાણીઓ પૂજાના થાળ લઈને ઊભી રહી છે અને કહે છે, કામદેવ જેવા દિયરનું દર્શન કરીએ અને આપણી આંખોને ધન્ય બનાવી દઈએ. અઘરા શબ્દ. કંદર્પ એટલે કામદેવ, કોટી એટલે કરોડ, ઉપહાર એટલે સેવા પૂજાની સામગ્રી, લોચન એટલે આંખ. એના પછી પંક્તિ જોઈએ. શુકજી કહે સાંભળ રાય રે, શામળિયોજી મળવાને જાય રે, છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાલે રે, સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. જુએ કૌતુક ચારે વર્ણ રે, ક્યાં આ વિપ્ર ને ક્યાં આ અશરણ શરણ રે. શ્રીમદ ભાગવતની કથા કહેતા શુકજી મુનિ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજા, આગળ સાંભળો. સુદામાને મળવા જતા શામળીઓ ઉતાવળી ચાલ ચાલ્યા અને પછી રહેવાયું નહીં, એટલે દીનદયાળે દોટ મૂકી. મહેલના દ્વાર પર ઊભેલા સુદામાને જેવા શ્રી કૃષ્ણએ જોયા ત્યાં તો જેમ શ્રાવણ માસમાં વરસાદના પાણી નળિયામાંથી વહી જાય તેમ તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. સામાન્ય લોકો માટે તો આ એક કૌતુક હતું અને તેથી ચારેય વર્ણના લોક આ કૌતુક જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે
ક્યાં આ લગર વગર ગરીબ બ્રાહ્મણ અને ક્યાં આ અનાથને આશરો આપનાર પરમાત્મા. અઘરા શબ્દ. શુકજી એટલે વ્યાસના પુત્ર, એટલે એક ઋષિનું નામ છે. રા એટલે રાજા પરીક્ષિત. છૂટી ચાલે ચાલવું રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ છે ઉતાવળા ચાલવું. દીન દયાળ એટલે ગરીબ પર દયા રાખનાર. વર્ણ એટલે જાતિ. વિપ્ર એટલે બ્રાહ્મણ. અશરણ શરણ એટલે અનાથના શરણ રૂપ બનેલું. જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. ભુજ બંધન વાંસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછે મુખ અન્ય અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લુહે રે. કાવ્ય પંક્તિ જોઈએ. પોતાના ઘેર મહેમાન બનીને આવેલા મિત્ર સુદામાના ચરણોમાં ઢળીને કૃષ્ણ વંદન કરે છે અને ભગવાન કૃષ્ણને સુદામા હાથ પકડીને ઊભા કરી ભેટી પડે છે. બંને એવા ભેટી પડ્યા છે કે એકમેકની પીઠ પર બંનેના હાથ બંધાઈ ગયા છે. આ પ્રેમ આલિંગન છૂટતું નથી. આ દ્રશ્ય દેવો વિમાનમાં બેસીને આકાશમાંથી જોઈ રહ્યા છે. ભેટી પડેલા કૃષ્ણ અને સુદામા ક્યાંય સુધી એકબીજાને નિરખી રહ્યા છે અને કૃષ્ણ ભગવાનના આંસુ સુદામા લૂછી રહ્યા છે. અઘરા શબ્દ. ભુજબંધન એટલે હાથનું બંધન અથવા ભેટવું. ભેટવું તેને પણ ભુજબંધન કહેવાય. વાંસો એટલે પીઠ અથવા બરડો. આલિંગન એટલે બાથમાં લેવું એ. અન્યોન્ય એટલે એકબીજાને. આગળ જોઈએ પંક્તિ. તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. જોઈ હાસ કરે સહુ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે. ઘણું વાંકા બોલી સત્યભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે. સુદામાના હાથમાં રહેલું તુંબી પાત્ર કૃષ્ણ ભગવાને પોતાની પાસે લઈ લીધું. જેવી રીતે આપણા ઘેર કોઈ મહેમાન આવે અને એમનું સામાન આપણે ઉપાડી લઈએ એ રીતે આમ તુંબી પાત્ર સુદામા પાસેથી લઈને કૃષ્ણ સુદામાના ચાકર બની ગયા. પછી કૃષ્ણ ભગવાને સુદામાને કહ્યું, તમે અહીં પધારીને દ્વારકા નગરીને પવિત્ર કરી દીધી છે. હવે મારા ઘેર પધારીને એને પણ પવિત્ર કરો. ક્યારેય ન જોયેલું આવું દ્રશ્ય જોઈને બધી સ્ત્રીઓ મજાક મશ્કરી કરતા કહી રહી છે, આ તે કેવી ભાઈબંધી. ગરીબ અને લગર વગર પોશાકમાં મહેમાન બની આવેલા સુદામાને જોઈ સત્યભામા કટાક્ષમાં કહે છે, આ કેવા સુંદર મિત્ર સુદામા છે. અઘરા શબ્દ. દાસત્વ એટલે ચાકરપણું. પાવન એટલે પવિત્ર. હાસ એટલે હસવું અથવા મજાક કરવી. રૂડી એટલે સુંદર. પંક્તિ જોઈએ. હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણાની માયા રે. ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધો આને રાખોડી રે. જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે. તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. સત્યભામા કટાક્ષમાં આગળ કહે છે, હરિ એટલે કે કૃષ્ણ ભગવાન આને એટલે કે સુદામાને જોઈને મળવા દોડ્યા. ભાઈ, આ તો ખરી બાળપણાની ભાઈબંધી કહેવાય અને આ જોડી તો જોવા જેવી છે. કૃષ્ણ પ્રભુના દેહ પર કેસર ચંદનનો લેપ એટલે કે સુગંધી લેપ છે અને આ સુદામાને ભસ્મનો લેપ છે.
જો અંદરથી કોઈ બાળક બહાર આવશે તો તે આ સુદામાને જોઈને ચોક્કસ ડરી જ જશે. સત્યભામાની આવી કટાક્ષવાળી વાણી સાંભળીને રૂકમણીજી કહે છે, તમે આવું શું જાણીને બોલો છો? અઘરા શબ્દ. સોંધો એટલે સુગંધી લેપ. છળી જવું રૂઢિપ્રયોગનો અર્થ છે અચાનક કંઈક જોઈ ડરી જવું. એના પછી વલણ. શું બોલો છો વિસ્મય થઈ? હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર ઢોળે વાય હરી ઊભા રહી. સત્યભામાને ઠપકો આપતા રૂકમણીજી આગળ કહે છે, આમ નવાઈ પામીને શું બોલો છો? આ કૃષ્ણ ભક્ત સુદામાને તમે ઓળખતા નથી. મહેલમાં પધારેલા સુદામાને કૃષ્ણ ભગવાને પોતાની પથારી ઉપર બેસાડ્યા અને બાજુમાં ઊભા રહી પોતે દાસત્વ ભાવે સુદામાને હવા નાખવા લાગ્યા. અઘરા શબ્દ. વલણ એટલે અંત ભાગની પંક્તિઓનું આગળના ભાગની પંક્તિઓ તરફ વળવું એ અથવા ઉથલો પણ કહી શકાય. અહીંયા આપણે કાવ્યને એની સમજૂતી પૂરી થઈ છે. હવે જોઈએ પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની કઈ કઈ રીતે સેવા કરતી હતી? એનો ઉત્તર છે, રૂકમણી તેમના પગ દબાવતી હતી, શ્રીવૃંદા તેમને પવન નાખતી હતી, ભદ્રાવતી તેમની આગળ દર્પણ ધરીને ઊભી હતી, જાંબુવતીએ જલધારી પકડેલી હતી, સત્યા કેસર ચંદન વગેરેનો સુગંધી લેપ કૃષ્ણના શરીર પર લગાવતી હતી, કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા પાનબીડું લઈ આવી હતી અને સત્યભામાએ પાનબીડું ભગવાનને ખવડાવતી હતી. આ રીતે આઠેય પટરાણીઓ તેમની સેવા કરી રહી હતી. એના પછી પ્રશ્ન નંબર 2, સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ? જેનો ઉત્તર છે, સુદામાના આગમનની જાણ થતાં કૃષ્ણ હે કરીને સફાળા ઉઠીને દોડવા લાગ્યા. તે પગમાં મોજા પહેરવાનું પણ ભૂલી ગયા. તેમના અંગ પરથી પિતાંબર પણ ધરતી પર પડવા લાગ્યું અને તેમના પગમાં ભરાવા લાગ્યું. તેમના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નહોતો. તેઓ ઘડીકમાં ટળી પડતા અને ઘડીકમાં બેઠા થતા હતા. મિત્ર સુદામાને મળવા આતુર થઈ ગયેલા શ્રી કૃષ્ણને એક પળ પણ એક યુગ સમાન લાગી રહી હતી. પ્રશ્ન નંબર 3, શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો. જેનો ઉત્તર છે, સુદામાને મળવા આતુર થઈ ગયેલા શ્રી કૃષ્ણએ અંતે દોટ મૂકી અને જેવા સુદામાને જોયા એવા જ એમની આંખમાંથી શ્રાવણ માસમાં પડતા વરસાદની માફક આંસુની ધારા થઈ. કૃષ્ણ સુદામાના પગમાં ઢળી પડ્યા. સુદામાએ એમને ઉઠાડ્યા અને પોતાના હૃદય સરસા ચાંપી દીધા. બંને એકબીજાને ભેટી પડ્યા. એવું લાગતું હતું કે આ પ્રેમ આલિંગન હવે કદી છૂટશે નહીં. પછી બંને એકબીજા સામે જોઈ રહ્યા અને કૃષ્ણના આંસુ સુદામા લૂછી રહ્યા છે. ચારેય વર્ણના લોકો આ કૌતુકને નિહાળી રહ્યા છે. દેવો પણ વિમાનમાં બેસી આકાશ માર્ગેથી આ અદ્ભુત દ્રશ્ય નિહાળી રહ્યા છે. એના પછી પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમને કેવો મિત્ર ગમે, શા માટે? એનો ઉત્તર છે, આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો. સુખમાં અને દુઃખમાં જે સાથ આપે અને હંમેશા મારા અવગુણ મને બતાવે, ખરાબ કાર્ય કરતાં મને રોકે એવો મિત્ર મને ગમે. કારણ કે આવો મિત્ર જ આપણું ભલું ચાહનારો હોય છે. ખાનદાન હોય છે તે જીવનમાંથી મુશ્કેલીઓ કે દુઃખોને દૂર નથી કરતો, પરંતુ આવવા જ નથી દેતો. એના પછી પ્રશ્ન નંબર 2, તમારા ઘેર આવેલા અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે
કરશો. તમે કેવી રીતે કરશો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી રીતે જ લખવાનો છે. આ પ્રશ્નનો જવાબ કેવી રીતે કરવામાં આવે છે એ તમે જે રીતે કરતા હોય એ રીતે લખી શકો છો તમારી રીતે. અને પછી પ્રશ્ન 3, બ્રાહ્મણને દ્વિજ શા માટે કહેવાય છે? અન્ય કોના કોના માટે દ્વિજ શબ્દ વપરાય છે? જેનો ઉત્તર છે યજ્ઞોપવીત, એટલે કે જનોઈ સંસ્કાર થયા બાદ બ્રાહ્મણને બીજો જન્મ મળે છે, આથી તેને દ્વિજ કહેવાય છે. બ્રાહ્મણ ઉપરાંત ક્ષત્રિય, વૈશ્ય, પક્ષીના ઈંડા, દાંત આ બધા શબ્દો માટે પણ દ્વિજ શબ્દ વપરાય છે. પ્રશ્ન નંબર 4, તમારા ઘેર આવેલા મિત્રની મહેમાન ગતિ કેવી રીતે કરી શકો અથવા કરશો? આ પ્રશ્નનો ઉત્તર પણ તમારે તમારી જાતે જ લખવાનો છે. એના પછી પંક્તિઓનો ભાવાર્થ લખો. એમાં પહેલી પંક્તિ, પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે ભર્યો રે. એની સમજૂતી જોઈએ, એનો ભાવાર્થ જોઈએ. મહેલના દરવાજે ઊભેલા સુદામાના માથે જટા છે તે ધૂળ ઉડવાથી ભૂખરા રંગની થઈ ગઈ છે. તેમના શરીરે ભસ્મ લગાવેલી છે. એ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય તેમ તેનું શરીર દુબળું લાગે છે. બીજી પંક્તિ જોઈએ. આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. પંક્તિ જોઈએ, એનો ભાવાર્થ જોઈએ. મહેલના દરવાજે ઊભેલો બ્રાહ્મણ એ પોતાનો બાળપણનો મિત્ર સુદામા છે એવી જાણ થતાં શ્રી કૃષ્ણ રીતસરની દોટ મૂકે છે. આગળ જઈ ઢળી પડે છે. પોતાની રાણીઓને કહે છે, પૂજાનો થાળ તૈયાર કરો. હું અત્યારે જે રાજ્ય, સુખ, સાહેબી ભોગવી રહ્યો છું એ સર્વ સુદામાના પુણ્યનો પ્રતાપ છે. એના પછી ભાષા સજ્જતા. દ્વિરુક્ત પ્રયોગો. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે. દ્વિરુક્ત એટલે જે બે વખત બોલાય છે તે. જેમ કે ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાડુ, ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાળી વગેરે. બરાબર. એને પછી પહેલું છે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. ઘેર ઘેર, માંડ માંડ, મનમાં મનમાં, પાંચ પાંચ જેવા શબ્દ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. આવા પ્રયોગો સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહેવાય. એના પછી છે દ્વિરુક્ત પ્રયોગોમાં બીજું, અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો કહેવાય. જેમ કે આટલું, એમાં આટલું આટલું ને સ્થાને લું ધ્વનિનો લોપ થઈને આટલું દ્વિરુક્ત પ્રયોગ થયો છે. દાખલા તરીકે કેટ કેટલું. બરાબર. એમાં પણ એ જ રીતે છે. એના પછી ત્રીજું પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો. એમાં કેટલાક દ્વિરુક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય. એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય, અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ પ્રાસ માટે પ્રયોજાતું હોય. એવી રીતની વિભિન્ન પ્રકારની દ્વિરુક્તિઓ જોવા મળે છે. જેમ કે બંને રૂપ સાર્થક હોય એવા જોઈએ તો તોડફોડ, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું વગેરે. એ જ રીતે પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું માત્ર પ્રાસ સાથે પ્રયોજાતું હોય તેવા શબ્દો જોઈએ. ઘરબર, કાગળ બાગળ, નળબળ, ચોપડી બોપડી વગેરે. જેમાં બીજા રૂપનો કોઈ અર્થ થતો નથી. બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ માત્ર
પ્રાસ માટે પ્રયોજાતું હોય તેવા શબ્દો જોઈએ. અંતર મંતર, આડોશી પાડોશી, આજુબાજુ વગેરે. એના પછી ચોથું છે સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો. કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં બે રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરુક્ત પ્રયોગ થાય છે. આ, એ, ઓ, અંગ વગેરે જેવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગ થાય છે. જેમ કે આનું જોઈએ તો હસાહસ, ગરમા ગરમ, દોડા દોડી. બરાબર. એ જ રીતે એનું જોઈએ તો ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. એ રીતે ઓનું જોઈએ રાતોરાત, ભારોભાર, બારોબાર. બરાબર. એ જ રીતે અંગ જોઈએ ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કુદમ કૂદી. એના પછી પાંચમું જોઈએ સ્વર ભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો. કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે. જેમ કે સ્વરભેદ હોય એવા પ્રયોગ જોઈએ થાગડથી ગળ, સાફ સૂફ, ઠીકઠાક. અને વ્યંજન ભેદ હોય એવા પ્રયોગ જોઈએ આપણે તો બોલ્યું ચાલ્યું, સખળ ડખળ. બરાબર. એના પછી રવાનુકારી શબ્દ પ્રયોગો. અહીંયા જે વાક્યોમાં ઘાટા અક્ષરે પ્રયોજેલા શબ્દ પ્રયોગ છે એ જોવાના છે આપણે. તો જુઓ, પહેલું છે બહુ ટકટક સારી નહીં. બીજું છે ટપ ટપ ટેટા પડવા માંડ્યા. ત્રીજું છે ઝરમર ઝરમર વરસાદ પડે છે. ચોથું છે ખળખળ ખળખળ ઝરણા વહે છે. પાંચમું છે ઝબ 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 વીજળી ચમકે છે. છઠ્ઠું છે બંદૂકમાંથી છનન કરતી ગોળી છૂટી. સાતમું છે દડબડ દડબડ દોડે ગલુડિયું. આઠમું છે ઢોલનો ઢમઢમ અવાજ સાંભળાયો અને બાળકો સૌ હાજર. ઉપરના વાક્યોમાં ટકટક, ટપટપ, ઝરમર, ખળખળ, ઝબઝબ, છનછન, દળદળ, ઢમઢમ વગેરે જેની નીચે લીટી દોરેલી છે વગેરે શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવાનો ભાષકનો આશય સ્પષ્ટ દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દો પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે. રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું, નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી પ્રયોગો કહેવાય. એના પછી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપવામાં આવેલા વાક્યોમાંથી દ્વિરુક્ત કે રવાનુકારી પ્રયોગો શોધવાના છે. ત્યારબાદ શોધેલા પ્રયોગોમાંથી સ્પર્શ, દ્રશ્ય, શ્રવણ, સ્વાદ અને ગંધના અભિવ્યક્ત થયેલા અનુભવો લખવાના છે. તો ચાલો જોઈએ. નંબર 1, શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડ બુડ અવાજ આવ્યો. આમાં બુડ બુડ શબ્દ છે જેનો રવાનુકારી વાક્ય પ્રયોગ થાય છે, રવાનુકારી પ્રયોગ થાય છે અને એમાં શ્રવણ એનો અનુભવ સાંભળવાનું થાય છે. બીજું છે વર્ગમાં બહુ ગણગણાટ થયો. શબ્દ ગણગણાટ છે, પ્રયોગ રવાનુકારી છે અને અનુભવ થાય છે શ્રવણનો. એ જ રીતે ત્રીજું વાક્ય છે મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ. એમાં શબ્દ છે બણબણાટ, પ્રયોગ રવાનુકારી અને અનુભવ છે શ્રવણ. બણબણાટ એવું સંભળાય છે આપણને એટલે શ્રવણ. એના પછી ચોથું વાક્ય મોગરાની માળાથી મગમગાટ થઈ ગયો. મોગરાની માળાથી મગમગાટ થઈ ગયો. એમાં શબ્દ છે મગમગાટ, પ્રયોગ છે દ્વિરુક્ત અને અનુભવ ગંધ છે. મગમગાટ એવી સુગંધ આવે છે. બરાબર, એટલે અનુભવ ગંધ છે. એના પછી પાંચમું તપેલીમાં ખીચડી ખદબદે છે. શબ્દ છે ખદબદે, પ્રયોગ છે રવાનુકારી અને એ અનુભવ છે શ્રવણ. ખદબદે એટલે
જ્યારે ખીચડી થતી હોય એનો અવાજ આવે, આપણને ખદબદ એવો અવાજ આવે છે. છઠ્ઠું વાક્ય, જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે. આમાં શબ્દ છે તોડફોડ, પ્રયોગ છે દ્વિરુક્ત અને અનુભવ છે શ્રવણ. તોડફોડ થાય એનો અવાજ આવે છે આપણને. પ્રશ્નોના જવાબ વિચારીને લખો. એમાં પહેલો પ્રશ્ન, તમારા જીવનમાં તમને જોઈને વધારેમાં વધારે ખુશ થતા હોય એવા સંબંધી અને મિત્રોના નામ લખો. આ પ્રશ્નોનો જવાબ તમારે તમારી જાતે જ લખવાનો છે, કારણ કે આ પ્રશ્નોનો જવાબ તમારાથી વધારે કોઈ સારી રીતે આપી શકે નહીં. એના પછી બીજો પ્રશ્ન છે, જે પ્રસંગથી તમને સૌથી વધારે દુઃખ થયું હોય તે પ્રસંગ વિશે 5 વાક્યો લખો. આ પ્રશ્નોનો જવાબ પણ તમારે તમારી જાતે જ લખવાનો છે. જોઈએ, તમારે તમારી જાતે જ લખવાનો છે. અહીંયા હું વાંચું છું, જુઓ, ધ્યાન રાખો. હું 9મા ધોરણમાં ભણતો હતો. વર્ગમાં હોશિયાર વિદ્યાર્થી તરીકેની મારી છાપ હતી, પરંતુ મને ગણિત વિષય અઘરો લાગતો હતો. એથી વાર્ષિક પરીક્ષામાં હું એક પ્રમેયની કાપલી લઈને ગયો. પ્રમેય પણ એ જ પૂછાયો જેની હું કાપલી ચોરી કરવા લઈ ગયેલો. મેં કદી ચોરી કરેલી નહીં, એટલે ખૂબ બીક લાગતી હતી. મહા મહેનતે મેં ખિસ્સામાંથી કાપલી કાઢી, પ્રશ્નપત્ર નીચે મૂકી, પરંતુ એક પણ શબ્દ એમાંથી હું લખી શક્યો નહીં. પરિણામ આવ્યું અને હું સારા ગુણ સાથે પાસ થયો. મિત્રો, શિક્ષકો મને અભિનંદન આપતા હતા, પણ મારું હૃદય રડતું હતું. એ જ ઘડીએ મેં નિશ્ચય કર્યો, ક્યારેય ચોરી નહીં કરું. એના પછી પ્રશ્ન નંબર 3 છે, જે પ્રસંગમાંથી તમને સૌથી વધારે આનંદ થયો હોય તે પ્રસંગ વિશે 5 વાક્યો લખો. આ પણ તમારે તમારી જાતે જ લખવાનો છે પ્રશ્નોનો જવાબ. એકવાર મમ્મીએ મને 10 રૂપિયાની નોટ આપી અને દુકાનેથી કંઈક વસ્તુ લેવા માટે મોકલ્યો હતો. રસ્તામાં મિત્રો મળ્યા અને વાતમાં દુકાને જવાનું ભૂલી જવાયું. થોડી વાર પછી ખબર પડી કે પેલી 10 રૂપિયાની નોટ પણ મારાથી ખોવાઈ ગઈ હતી. હું રડવા જેવો થઈ ગયો હતો. હું અને મારા મિત્રો 10 રૂપિયાની નોટ શોધતા હતા. થોડી વાર થઈ પછી એક ભાઈ આવ્યા અને કહ્યું, શું શોધો છો? મેં એમને બધી વાત કહી. એમણે મને 10 રૂપિયાની નોટ બતાવતા કહ્યું, જો તો આ નોટ હતી. મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. મેં એમનો આભાર માન્યો. એમણે કહ્યું, દીકરા, પહેલાં જે કામ મળ્યું હોય એ પૂરું કરીને પછી રમવું જોઈએ. એના પછી પ્રશ્ન નંબર 4, આ કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. આ જે કાવ્ય હતું એની વાર્તા બનાવીને તમારે લખવાની છે તમારી નોટબુકમાં. હવે અહીંયા આપણી આ કાવ્ય પૂરી થાય છે. કાવ્યની સમજૂતી જોઈ, પંક્તિઓનો ભાવાર્થ જોયો, અઘરા શબ્દની સમજ આપી, રૂઢિપ્રયોગનો અર્થની સમજ આપી, ભાષા સજ્જતા, દ્વિરુક્ત રવાનુકારી શબ્દો, પ્રયોગ ક્યાં વપરાય, શ્રવણ, ગંધ, કયા શબ્દમાં શ્રવણનો અનુભવ થાય છે, ગંધનો અનુભવ થાય છે, બધું જ આપણે જોયું. પ્રશ્નોના જવાબની ચર્ચા કરી, બધું જ કર્યું. હવે હું તમને જે શબ્દાર્થ મોકલું એ શબ્દાર્થ સૌથી પહેલાં તમારે નોટબુકમાં લખવાના છે. એના પછી કાવ્ય લખવાની છે. કાવ્ય લખાઈ જાય પછી કાવ્યનો ભાવાર્થ લખવાનો છે, જેની મેં સમજ આપી છે તમને. એ ભાવાર્થ લખવાનો છે. ભાવાર્થ લખાઈ જાય પછી અભ્યાસ અને સ્વાધ્યાયનું લખાણ કરવાનું છે.